डोर में पतंग, नजर सदा हो ऊंची सिखाती है पतंग। મિત્રો, આપણી જીવનની ઘણી બધી ઘટનાઓને આપણે પતંગ અને ડોર સાથે જોડતા હોઈએ છીએ। આપણા પતંગરૂપી જીવનની ડોર કોઈ મજબૂત વ્યક્તિના હાથમાં હોય એવું આપણે ઈચ્છતા હોઈએ છીએ। આપણી સાથે છે ધ્વનિ લકુમ, જેણે 10 વર્ષ સુધી ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે અને આ જર્ની તો હજુ શરૂ થઈ છે, હજુ તેઓ આગળ વધી રહ્યા છે। ખાસ વાત એ છે કે તેઓ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ના વિદ્યાર્થીની છે, છતાં તેમને આમાં ખૂબ જ રસ છે। તો આપણે તેમની પાસેથી જાણીએ કે તમે કઈ રીતે છેલ્લા 10 વર્ષથી ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહ્યા છો અને કેવા કેવા પતંગ ઉડાડો છો અને તમે અત્યાર સુધી જાતે કેટલા પતંગ બનાવ્યા છે। ઘણી જગ્યા પર ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાય કર્યું છે, જેમ કરીને ચાઇના છે, એમાં ઘણી સિટીઓ છે, જેમ કરીને વિફાંગ, વુહાન, પછી ઇન્ડોનેશિયા, બાલી, જકાર્ટા, સિંગાપુર, મલેશિયા, કર્ણાટકા, ચેન્નઈ, તમિલનાડુ, આવી ઘણી બધી જગ્યા પર અમે કાઇટ ફ્લાય કર્યું છે અને દરેક કન્ટ્રી કાઇટ ફ્લાય કરવા માટે બોલાવે છે અને ખૂબ જ મજા આવે છે કાઇટ ફ્લાય કરીને। ઇન્વિટેશન ઇઝ લાઈક કંઈ ને કે કાઇટનું ફેમિલી ગ્રુપ જ છે, જેમાં અમે દરેક કાઇટેસ વાત કરીએ છીએ એન્ડ એ દરેક કાઇટેસ કહે કે આ જગ્યા પર ફેસ્ટિવલ છે અને એમ છે તો તમે આવશો, વિલ યુ લાઈક ટુ કમ, દે વિલ આસ્ક એન્ડ ઇફ એઝ પર ધી શેડ્યુલ ઇફ ઓકે હશે તો અમે ત્યાં જઈને કાઇટ ફ્લાય કરશું। ઇન્ડિયાને એન્ડ આઈ એમ ફ્રોમ સુરત, તો સુરત અને ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવા જોઈએ। એ લોકો ફેસિલિટીઝમાં રહેવાનું આપે છે, ખાવાનું આપે છે, આવવા જવાનું ટ્રાવેલ આપે છે અને બીજા બધા ઇન્ટરનેશનલ કાઇટેસ સાથે મળવાની મુલાકાત મળે છે। અમારી પાસે 4000 અપ કાઇટ્સ છે, જેમાં અમે હેન્ડમેડ કાઇટ્સ બનાવ્યા છે જાતે। તે 1200 to 1500 જેવા કાઇટ્સ છે અને એ રિપસ્ટોક મટીરિયલથી કાઇટ બનાવ્યા છે। એમાં ખાસ અમે ધ્યાન રાખીએ કે સેફટીથી કાઇટ ફ્લાય કરીએ અને બેલ્ટ યુઝ કરીએ, કેલિબર યુઝ કરીએ, હેન્ડ ગ્લોવ્સ યુઝ કરીએ। કાઇટ એટલા બધા મોટા હોય છે કે ઇફ એનું સેફટીનું ધ્યાન નહીં રાખશું તો હવા એટલી બધી હશે તો એની સાથે અમે ખેંચાઈ પણ જશું અને એકદમ આખા આગળ પણ આવી જશે, જેથી હાથમાં ઈજા પણ થઈ શકે છે। સો સેફટી એન્ડ ઓલ પણ બધી વસ્તુઓ રાખવી પડે। મેં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું છે, તો આ વસ્તુને મેં પતંગ સાથે કઈ રીતે કર્યું છે, એમાં એલઈડી કાઇટ્સ બનાવ્યા છે, જેમાં ડિફરન્ટ ટાઈપ ઓફ એલઈડી યુઝ કરેલી છે। એમાં અલગ અલગ કલરની એલઈડી યુઝ કરેલી છે, જે સારા એવા શેપ્સ અને નાઇટ ટાઈમ પર ફ્લાય કરવામાં લોકોને જોઈને ખૂબ જ મજા આવે છે। સો ધ્વનિ, બહુ જ સરસ મજા આવી ગઈ તમારી જીવનની જર્ની જાણીને। મને પણ ખૂબ જ મજા આવી તમારી સાથે વાત કરીને। થેન્ક યુ। તો દોસ્તો, ફરી મળીશું નવા જ વિડીયો સાથે, નવી વાતો સાથે। ત્યાં સુધી આપની આરજે નાઝને રજા આપો।